हेलो फ्रेंड्स, भावनानी रसोई में तमारुं स्वागत है। आज हूँ तमारी साथे राजस्थानी चना दाळ प्याजनी रेसिपी शेर करीश। आ आपणे 3 થી 4 કલાક पहला चणानी दाळने 2 થી 3 पाणीथी धोई अने पलाળી राखेली छे। तमे जोई शको छो आम दबावता तूटी जाय छे। तो हवे आपणे एने बाफी लईए। आपणे एक पेन लई लीधुं छे, जेमां पाणी उकळवा माटे मूकी दीधुं छे। एमां चणानी दाळ उमेरी दઈએ। स्वाद प्रमाणे मीठું उमेरी दईशुं। अर्धी चमची जेटली हळદર पाउडर उमेरी। हवे एने 7 થી 8 मिनिट सुधी बफावा दઈએ। एक पेन लई लीधुं छे, गैस चालू करी एने गरम थई जवा दઈએ। तेल उमेरी दઈએ। तेल गरम थई गयुं छे। हवे जे आपणे मोटा पीसमां कट करीने राखेली छे ए डુંગળી उमेरी दઈએ અને હાઈ ગેસની ફ્લેમ ઉપર પિંક કલરની જ રાખવાની છે અને ગોલ્ડન બ્રાઉન નથી કરવાની। એટલે ફ્રાય કરી ડુંગળી આપણી ફ્રાય થઈ ગઈ છે। હવે એને એક પ્લેટમાં કાઢી લઈએ। આપણે એક મિક્સર જાર લઈ લીધું છે, એમાં લસણ ઉમેરી દઈએ, લીલા મરચાં ઉમેરી દઈએ, ટામેટાં ઉમેરી દઈએ, હળદર ઉમેરી દઈએ, ધાણા જીરું પાવડર ઉમેરી દઈએ, લાલ મરચું, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ। હવે એ તેલમાં આપણે જીરું ઉમેરી દઈએ, હિંગ ઉમેરી દઈએ। હવે જે આપણે મસાલો બનાવીને રાખીએ છીએ એ ઉમેરી દઈએ। મસાલામાંથી તેલ છૂટું પડી ગયું છે। હવે આપણે એમાં દહીં ઉમેરી દઈએ। દહીં ઉમેર્યા પછી સતત હલાવતા રહેવાનું, જેથી આપણું દહીં ફાટે નહીં। દહીં આપણું સરસ ઉકળી ગયું છે। હવે એમાં થોડી કસૂરી મેથી એડ કરી દઈશું। એક નાની ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી દઈએ। હવે આપણે આમાં બાફીને રાખેલી ચણાની દાળ ઉમેરી દઈએ। ડુંગળી જે આપણે સાઈડમાં રાખેલી એ પણ આમાં ઉમેરી દઈએ। હવે બધું સરસ મિક્સ થઈ ગયું છે। હવે આપણે એમાં થોડું પાણી ઉમેરી મસાલા સાથે ચણાની દાળ અને ડુંગળીને સેટ કરી લઈએ। લાસ્ટમાં આપણે લીલા ધાણા જે સમારીને રાખેલા છે એ ઉમેરી દઈએ। ફ્રેન્ડ્સ, રાજસ્થાની ચણાની દાળનું શાક બનીને તૈયાર છે। હવે આપણે એને એક સર્વિંગ પ્લેટમાં કાઢી લઈએ। फ्रेंड्स, આપણું રાજસ્થાની ચણા દાળનું શાક બનીને તૈયાર છે। તમને મારી આ રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂર જણાવજો। લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો। થેન્ક યુ।